કેમ છો ગુજરાત? હું છું પ્રિશા. બંધારણને 76 વર્ષ પૂરા થયા છે, પણ લીગાલિટીઝને લઈને દેશભરના લોકોમાં હજુ પણ ક્યાંક ને ક્યાંક કેટલાય સવાલ ઊભા છે. અને વાત જો રિયલ એસ્ટેટની કરીએ તો શું કરી શકાય, શું ના કરી શકાય, લીગલી શું અલાઉડ છે, એના પણ ઘણા બધા સવાલો ઊભા છે અને બહુ જ કન્ફ્યુઝન છે. એટલે જ આ સવાલોના જવાબ આપવા માટે આજે આપણી સાથે છે એડવોકેટ શૈલેષ ઠાકોર. સરને 7 વર્ષ ગુજરાત હાઈકોર્ટમાં વકીલાતનો એક્સપિરિયન્સ છે, ઉપરાંત તેમણે ઘણા જ સિવિલ કેસીસ પણ હેન્ડલ કર્યા છે. તો પહેલાં થેન્ક યુ સો મચ કે તમે તમારો અમૂલ્ય ટાઈમ કાઢીને આજે અમારી સાથે આ સવાલ જવાબ કરવા માટે આવ્યા છો. લોકો માટે રિયલ એસ્ટેટ એક બહુ સેન્સિટિવ સેક્ટર તો છે જ, કારણ કે લોકો પોતાનું મહેનતની કમાણી આમાં ખર્ચતા હોય છે, પણ એ સાથે સાથે જે લીગલ ઇશ્યુઝ જે છે એ વધારે થોડું કન્ફ્યુઝિંગ હોય છે. તો આપણે બધા જ ટોપિક્સ કવર કરીએ છીએ, પણ શરૂઆત ડોક્યુમેન્ટ્સથી કરીએ કે સપોઝ મારે ઘર વેચવું છે, તો ઘર વેચવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ મારે જોવા જોઈએ, એના વિશે કંઈ જણાવશો? જો ઘર કે મિલકત, આ જેને મિલકત વેચવી છે કે ઘર વેચવું છે, નોર્મલી અને મોટા ભાગે જે વ્યક્તિ વેચાણ કરે છે એને ખાસ એટલું બધું ધ્યાન કોઈ ડોક્યુમેન્ટેશન્સ પર આપવાનું હોતું નથી. અચ્છા. આપણે હાલ એક લેટિન ફેસ છે કેવિયટ એમ્પટર, એટલે જેનો મિનિંગ છે બાયર્સ બી અવેર. ખરીદનારને હંમેશા કોઈ બી મિલકત ખરીદતા પહેલાં એને ડ્યુ ડિલિજન્સ કરવાનું આવે છે, એને શોધખોળ કરવાની છે કે એ વ્યક્તિ જે બી પ્રોપર્ટી વેચાણ લઈ રહ્યો છે દેટ ઇઝ ઓલ ઓકે, દેટ ઇઝ ટાઇટલ ક્લિયર, અને એના માટે કોઈ બી દસ્તાવેજ, કોઈ લોન, કોઈ બોજો નથી એ પ્રોપર્ટીમાં. અને જો એ પ્રોપર્ટી આ બધું જ ડ્યુ ડિલિજન્સ ક્લિયર કરે તો એ મિલકત કોઈ પણ વેચાણ કરનાર વેચાણ રાખી શકે છે. એટલે મૂળ વસ્તુ જોવામાં જઈએ આપણે તો આ જે બી ફોર્માલિટીઝ છે, જે બી પ્રક્રિયા છે, અને જે જે વસ્તુનું મોટાપણે ધ્યાન રાખવાનું હોય છે દેટ ઇઝ ટુ બી ફોલોડ બાય ધ બાયર એન્ડ નોટ ધ સેલર. ઓકે. એટલું કહી શકાય કે જો સેલરને ખબર છે કે મારી જોડે આ ડોક્યુમેન્ટ્સ છે અને જો સેલર સારી દાનતથી આપે છે તો એ જ વસ્તુની સગવડતા બાયરને બી પડે અને ફર્ધર લિટિગેશન્સ જો કોઈ થવાના હોય તો એ અટકી જાય. ઓકે. એટલે ડ્યુ ડિલિજન્સ ક્લિયર છે કે નહીં એ વસ્તુ ઓનર એટલે કે સેલર છે એની પાસે હશે, એના ડોક્યુમેન્ટ કેવું કંઈ હશે. એક્ઝેક્ટલી. ઓકે. એક અગત્યનો સવાલ કે એને એનઓસી પણ ઘણીવાર એવું બન્યું છે કે પ્રોપર્ટીઝમાં ઇશ્યુ આવ્યો હોય છે, તો કોઈ પણ જ્યારે ડીલ થતી હોય તો લીગાલિટીઝ તો ચેક થતી જ હોય છે, તો એને એનઓસી વિશે થોડું જણાવો, અને એનું શું રિયલ એસ્ટેટની ડીલ્સમાં એનો રોલ શું હોય છે? જો NA-NOC બંને એક શોર્ટ ફોર્મ છે. NA શોર્ટ ફોર્મ છે નોન એગ્રીકલ્ચરલ મિનિંગ ધેરવાય કે જ્યારે કોઈ પણ જમીન ડેવલપર વેચાણ લે છે મુખ્યત્વે એ જમીન જે છે ખેતીની જમીન હોય છે. ઓકે. ખેતીની જમીન માત્ર ને માત્ર ખેતી કરવા માટે છે. હવે આ વસ્તુ જ્યાં તમારે કંઈ ડેવલપ કરવું છે અથવા કંઈ કન્સ્ટ્રક્શન કરવું છે ઓરેલ્સ તમારે કંઈ કોમર્શિયલ કામ કરવાનું છે એ જગ્યા ઉપર, એ જમીન ઉપર, ત્યારે તમારે કન્સર્ન્ડ ઓથોરિટી પાસેથી NA એટલે કે નોન એગ્રીકલ્ચરલ પરમિશન લેવી પડે. એ પરમિશન મળે પછી જ તમે ખેતીની જગ્યાનો અન્ય વસ્તુ કે અન્ય હેતુ માટે ઉપયોગ કરી શકો. એટલે ધેટ ઇઝ ધ વર્ડ NA. NOC છે એ નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે. નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ તમારે મોટાભાગે જે બી કોમ્પિટન્ટ ઓથોરિટીઝ છે એમના પાસેથી એક લેવાનું હોય છે આફ્ટર કન્સ્ટ્રક્શન. ઓકે. ફોર એક્ઝામ્પલ કે NOC છે, એક સોસાયટી ઊભી થઈ ગઈ છે, હવે એ સોસાયટીમાં બીજા જે પ્લાન્સ છે, જે પરમિશન્સ છે એની NOC લેવાની છે, તો એ કોણ આપશે NOC? NOC જે તે વખતે જે તે કોમ્પિટન્ટ ઓથોરિટી આપશે. ફર્ધર સોસાયટીને અંદર મિલકત ફેર થાય છે. ફોર એક્ઝામ્પલ એક સોસાયટી A કરીને એસ્ટાબ્લિશ થઈ ગઈ છે. નાઉ B ઇઝ હેવિંગ ઓર ઓનિંગ અ હાઉસ ઇન દેટ સોસાયટી. તો એ સોસાયટી એ સીને વેચાણ કરવા માંગે છે તો સોસાયટીના બી અમુક રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય, સોસાયટીમાં અમુક વસ્તુ હોય છે, શેર સર્ટિફિકેટ એક્સેટ્રા,
આ બધામાં જે વેચાણ કરનાર છે એનું સોસાયટીમાં કોઈ જાતનું કંઈ લેણું, કંઈ સર્ટિફિકેટની ફીસ કે બીજો કોઈ ફાળો આપવાનો બાકી છે? જો બાકી હશે તો સોસાયટી એ પર્ટિક્યુલર વ્યક્તિને એ જ મિલકત ટ્રાન્સફર કરવા માટે અનુમતિ નહીં આપે. અને જો એ ક્લિયર નહીં હોય તો અનુમતિ આપશે. દેટ વુડ અગેન કમ ટુ એનઓસી, એટલે કે એક નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ આપીએ છીએ. અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ ફોર વોટ એવર પર્પઝ યુ વોન્ટ. એટલે દરેક જગ્યાએ એનઓસી અલગ અલગ વસ્તુ માટે અલગ ઓથોરિટીઝ પાસે લેવી પડે. એટલે તમે જ્યારે એનઓસી લો ત્યારે જ તમને કોઈ એક્સ ફેક્ટર જે તમને નડતર રૂપ છે એ એક્સ ફેક્ટર ત્યારે જ પૂરો થશે જ્યારે એ વસ્તુ જે નડતર રૂપ છે એનું એનઓસી તમને મળે. ઇટ કેન બી ટર્મ્ડ એઝ કે તમને ગો બાય છે, ગ્રીન ફ્લેગ છે તમારા માટે આગળ વધવા માટે. ઓકે, આ જે એનઓસી છે એ સોસાયટી ઇશ્યુ કરે છે? એનઓસી જે છે એ ડિફરન્ટ પર્પઝ માટે ડિફરન્ટ ઓથોરિટીઝ આપે છે. ઓકે. હવે તમારે જો વેચાણ માટે કોઈ એક્સ, મેં જે પ્રમાણે વાત કરી કે વેચાણ માટે તમને કોઈ સોસાયટીની એનઓસીની જરૂર છે તો સોસાયટી આપશે. ફોર એક્ઝામ્પલ, તમારે તમારી બિલ્ડિંગ છે, કોમર્શિયલ યુઝ માટે છે, એમાં તમારે ફાયર લાઇસન્સ છે અને એનું ક્લિયરન્સ કરાવવું છે તો એ તમને જે તે રિસ્પેક્ટિવ ઓથોરિટી આપશે. બરોબર. એ જ પ્રમાણે એટલે દરેક એનઓસી લેવા માટે દરેક ઓથોરિટી અલગ છે. ઓકે. ઇટ ડિપેન્ડ્સ કે તમે કોની પાસે શું એનઓસી માંગો છો. ઓકે. એટલે જનરલ ટર્મમાં જોઈએ તો એનઓસી એક નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ છે કે જે એક વસ્તુથી તમે આગળ વધી શકો કે ઓકે, ધીસ થિંગ ઇઝ ક્લિયર એન્ડ નાઉ ધેર ઇઝ નો ઓબ્જેક્શન. યસ, ઇટ કેન બી સેડ અપ્રુવલ એક પર્ટિક્યુલર વસ્તુ માટે પર્ટિક્યુલર એનઓસી. ઓકે. એમાં કોઈ ઓબ્જેક્શન નથી. ઓકે. સપોઝ કોઈ એવી પ્રોપર્ટી છે કે જેના પર લોન ચાલુ છે તો શું એનું વેચાણ કરવું શક્ય હોય છે? નોર્મલી આ જે વસ્તુ છે એ એક બહુ થોડોક જટિલ પ્રશ્ન છે, બધા જ માટે છે. હવે જ્યારે બી કોઈ એક પ્રોપર્ટી છે કે એના ઉપર જે લોન ચાલે છે તો એક સામાન્ય ઇસમ કે સામાન્ય નાગરિક જે એ પ્રોપર્ટી ખરીદવા જઈ રહ્યો છે ના સૌથી પહેલાં એ જ ભય હોય કે આ પ્રોપર્ટી ઉપર લોન ચાલે છે, શું હું ખરીદી શકું? યસ. હવે વસ્તુ એવી છે કે ઇફ યુ આર બાઇંગ અ પ્રોપર્ટી જ્યાં લોન પેન્ડિંગ છે એ શક્ય છે. ઓકે, લીગલી અલાઉડ છે? લીગલી બી અલાઉડ છે અને એ શક્ય છે. ફોર એન એક્ઝામ્પલ, તમારી એ બેંકમાંથી લોન ચાલે છે ફોર વન પ્રોપર્ટી. હવે એઝ એન બાયર, if I am going and I am having an intent to buy that property on loan or not by way of finance. For example, હું પહેલાં આપણે વાત કરીએ કે બાય ફાઇનાન્સ જઈશ તો શું થશે? વસ્તુ એવી છે કે જ્યારે મારે ફાઇનાન્સથી એ પ્રોપર્ટી બાય કરવાની છે તો આઈ કેન ટેલ માય બેંક કે મારે આ પ્રોપર્ટી મારી બાય કરવાનો ઇન્ટેન્ટ છે અને હું લોનથી બાય કરીશ. એ પર્સન જે છે એને ઓલરેડી લોન ચાલુ છે. એટલે નોર્મલી વસ્તુ એ બનશે કે એ પર્સન એ જે લોન ચાલુ છે ફર્સ્ટ જેનાથી હું બાય કરી રહ્યો છું એની બેંક એને એનઓસી આપશે. ઓકે. ક્યારે આપશે? જ્યારે એ પૈસા ભરવા માટે હું એમને બાંહેધરી આપીશ. ઓકે, એટલે એવું કહી શકાય કે તમે લોન વાળું મકાન ખરીદી શકો છો. તમારે એક બેંક ટ્રાન્સફરની પ્રોસિજર ફોલો કરવાની હોય છે કે જે બાયર જે છે એને જો બેંક એનઓસી આપે છે અને જે સેલર જે છે એને બેંક એનઓસી આપે છે અને બાયર એ જવાબદારી લે છે કે હું આ લોન કમ્પ્લીટ કરીશ તો ડેફિનેટલી લોન વાળી પ્રોપર્ટી પણ આપણે ખરીદીને વેચી શકીએ છીએ. એટલે વસ્તુ એ થશે એમાં કે એક એક્સ અમાઉન્ટ તમારી ભરાઈ ગઈ છે જે હાલ એક સમ પ્રોપર્ટી ઓન કરે છે અને એક્સ અમાઉન્ટ ભરી દીધી છે. નાઉ ધ વાય પર્સન હુ ઇઝ બાઇંગ ધેટ પ્રોપર્ટી વુડ ફર્ધર રીપે ધ બેંક ધેટ અમાઉન્ટ, ધ રિમેનિંગ અમાઉન્ટ. તો સર એમાં જે સેલર જે છે એને બાયરે કઈ આપવાનું રહે? જો બાયર ડાયરેક્ટલી બાય કરે છે ફાઇનાન્સ વગર તો પછી એને બાયરને નથી સેલરને નથી આપવાનું. કોઈ બનતું નથી કારણ કે એ પ્રોપર્ટી જે પણ તબક્કે છે એના નામે તો છે જ નહીં. રાઈટ. પ્રોપર્ટી વુડ બી હાઇપોથિકેટેડ ઓર મોર્ગેજ્ડ. ઓકે. એટલે ધેટ
amount is supposed to is to be directly paid to the bank only. ઓકે. કારણ કે એ એક્સ વ્યક્તિ ઘરમાં મે બી એનો પોઝેશન છે પણ માલિકી તો હાલ બેંકની છે, કારણ કે પૈસા બેંકે ચૂકવ્યા છે. એટલે until and unless that loan is completed and a foreclose of that loan has been done, till that point bank is real owner એવું તમે કહી શકો. કહી શકાય. તમે રહો છો, પોઝેશન પૂરતા તમે છો માલિક, પણ હજી બી પૈસા તમારે બેંકને ચૂકવવાના છે. એટલે આ જ કન્ડિશનમાં જ્યારે કોઈ બીજું માણસ છે કે બીજું ઇસમ જે છે એ લોનવાળી મિલકત ખરીદશે તો એનો ડાયરેક્ટ અમાઉન્ટ જે છે એ જે પ્રથમ બેંક જે સેલરને લોન આપી છે એને જશે. બાનાખત જે છે અગ્રીમેન્ટ ટુ સેલ, એ ડોક્યુમેન્ટની પણ ઘણી વાત સાંભળેલી છે, તો પ્લીઝ એને એક્સપ્લેન કરો અને એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ શું મૂકવા જોઈએ, કેવા હોવા જોઈએ એનું પણ થોડું એક્સપ્લેન કરો પ્લીઝ. જો બાનાખત જે છે એ એક એવું ડોક્યુમેન્ટ છે જેમાં સેલર અને બાયર આપણે વેચાણ આપવાનો ઇન્ટેન્ટ જે ધરાવે છે અને કોઈ મિલકત વેચાણ લેનાર વ્યક્તિ જે છે એ પ્રોપર્ટી કે મિલકત બાય કરવાનો ઇન્ટેન્ટ ધરાવે છે. એટલે વેચાણ આપનાર ને વેચાણ લેનાર બંને થઈને એક ડોક્યુમેન્ટ એક્ઝિક્યુટ કરે છે લેખિત સ્વરૂપમાં, જે એમની ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ છે. ફોર એક્ઝામ્પલ, આપણે એક પ્રોપર્ટી છે એનું બાનાખત કરીએ, હું વેચાણ લેનાર થઉં છું, સામેવાળો પર્સન વેચાણ આપનાર થાય છે, તો અમારે કઈ શરતો મુજબ શું શરત છે, પેમેન્ટની ટર્મ્સ કન્ડિશન્સ શું થશે, જે મિલકત બાય કરી રહ્યો છું એનું ટાઇટલ ક્લિયરન્સમાં કંઈ વાંધો આવશે તો શું થશે, મિલકત અત્યાર સુધી કોઈને વેચાણ અપાયેલી છે, કોઈ બોજો છે કે નહીં, એનું ક્લિયરન્સ કેટલા ટાઈમમાં થવું જોશે, ઇનકેસ બીજું કંઈ પેન્ડિંગ ફીસ છે ઓર ડોક્યુમેન્ટેશન્સ છે, ફોર એક્ઝામ્પલ ટેક્સ પેન્ડિંગ છે, પ્રોપર્ટી ટેક્સ પેન્ડિંગ છે, ઓર એલ્સ એ પ્રોપર્ટી ઉપર બીજો કોઈ બોજો છે, એ પ્રોપર્ટી ઉપર બીજી કોઈ લોન ચાલુ છે, તો એ વસ્તુ કમ્પ્લીટ વેચાણ આપનાર કઈ તારીખ સુધી કે કયા સમય સુધી કરી આપશે અને એના પછી વેચાણ કઈ રીતના થશે, વેચાણની કિંમત શું છે એ મહત્વનો ભાગ છે કે કન્સિડરેશન તમારી શું હશે, કઈ કિંમતે તમે વેચાણ આગળ જઈને કરશો. એટલે આ બધું જ એક ઓલ ટુગેધર એક ફોર્મેટમાં થઈને લખાણ સ્વરૂપમાં આવે એને બાનાખત કહીએ છીએ આપણે. બાનાખત એઝ ઇફ વર્ડ સજેસ્ટ, તમે કઈ વસ્તુનું કોઈ બાનું આપ્યું છે. ઓકે. એટલે એના પછી તમે જે શરતો એકબીજાને અરસપરસ નક્કી કરી છે એ અરસપરસ જે શરતો છે એ બધી જ તમે ઇન બ્લેક એન્ડ વ્હાઇટ તમે લખાવી લો છો અને એક એક્ઝિક્યુટ કરો છો, સો દેટ એક રિટન પીસ ઓફ એવિડન્સ તમને મળી જાય. ઓકે. એટલે ધેટ ઇઝ ધ બાનાખત. ચેઇન ઓફ ઓનરશિપ એ કઈ રીતે ચકાસી શકાય? જે કોઈ બી મિલકત જે છે, સપોઝ કે આજે હું એનું ટાઇટલ ધરાવું છું, મેં એ મિલકત કોઈ બી એક્સ વ્યક્તિથી પરચેસ કરી હશે, એટલે કે અર્સ્ટવાઇલ ઓનર થયું, ધેટ પર્સન વુડ હેવ ઓલ્સો પરચેસ ધેટ પ્રોપર્ટી ફ્રોમ સમ અધર પર્સન. એટલે જ્યારે ચેઇન ઓફ ઓનરશિપ હાલ સુધી જે તે મિલકતમાં વેચાણના કેટલા દસ્તાવેજો થયા છે એનાથી આપણને ખ્યાલ આવી શકે. હવે આ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવા માટે આઈધર આપણે પ્રોપર્ટી સર્ચ કઢાવી શકીએ, જ્યાં ઓલમોસ્ટ એવરી રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટની નોંધ હોય છે, એટલે એમાંથી તમને ખબર પડી જાય. ઓર એલ્સ તમે અર્સ્ટવાઇલ ઓનરનો જે દસ્તાવેજ લો છો, નોર્મલી એ દસ્તાવેજમાં લખાણ કરેલું હોય કે આ દસ્તાવેજ અમે એક્સ પર્સન જોડેથી એક્સના દિવસે અમે વેચાણ રાખેલ અને ત્યારથી અમે આ મિલકતના માલિક બનેલા છીએ. એ જ પ્રમાણે દરેક દસ્તાવેજમાં લખેલું હોય છે અને ઉલ્લેખ મોટા ભાગે કરેલો હોય છે. એટલે બાય રીડિંગ ધેટ કન્વેયન્સ તમે એક ચેન બનાવી શકો કે આ ડેટથી ફ્રોમ ધ ફર્સ્ટ ઓનર ઇટસેલ્ફ ક્યારે કઈ રીતે ટ્રાન્સફર થયેલી છે મિલકત, ત્યારેથી તમને બી ખ્યાલ આવે. અને એક સર્ચ રેકોર્ડ જે તમે કઢાવો છો એમાંથી કેટલા સેલ થયેલા છે કે કેટલા રજિસ્ટર્ડ સેલની એન્ટ્રી બતાવે છે
એમાંથી બી તમને ખબર પડે કે ચેન તમારી એક્ઝેક્ટલી કઈ રીતના આવી છે. એક્સ પર્સન જોડે એનું ટાઇટલ કોના કોના થકી થઈ આવેલું છે. આ જે ડોક્યુમેન્ટ છે એ કરંટ ઓનર પાસે હોય છે કે ક્યાંય ગવર્મેન્ટમાં હોય છે? સર્ચ રિપોર્ટ તમે ગવર્મેન્ટ સબ રજિસ્ટ્રાર ઓફિસમાંથી કઢાવી અચ્છા, શકો. એટલે અને સેલ ડીડ જે છે હા, એ ઓબ્વિયસલી જે પર્સન ઓન કરે છે, ફોર એન એક્ઝામ્પલ આજે હું એક ઘર ઓન કરું છું તો મેં જે બી ઓનર પાસેથી લીધી એની સેલ ડીડ મારી જોડે જ હશે. બરોબર. એટલે એમાં સેલ ડીડમાં એ મેન્શન કરેલું જ હશે. એટલે તમે વેરીફાઈ ગવર્મેન્ટમાં તો છે જ, એટલે એ બી તમે વેરીફાઈ કરી શકો છો Yes. અને તમારી પાસે તો એ કોપી હોય જ છે. હા, એક સેલ ડીડ જે છે સેલ ડીડમાં એન્ટાયર ટ્રાન્ઝેક્શન્સ લખેલા હોય છે. છે. મોટા ભાગે લખે છે. ઓકે. ટાઇટલ કઈ રીતના ડિરાઇવ થયું જે બી મિલકતનું એ મોટા ભાગની સેલ ડીડમાં લખેલું હોય છે. અને ઇન કેસ ના લખેલું હોય તો ધેર ઇઝ સર્ચ રિપોર્ટ ઓકે. which you can obtain from the sub register office. એટલે એ તમને એક હેલ્પ કરી દે. સર્ચ રિપોર્ટ તમે જ્યારે કઢાવશો ત્યારે જે બી સબ રજિસ્ટ્રાર કચેરીમાં જે તે મિલકત છે એના ટોટલ રજિસ્ટર્ડ, આ એક વસ્તુ છે, રજિસ્ટર્ડ જેટલા ડોક્યુમેન્ટ હશે એની બધાની શોધ તમને ત્યાંથી મળશે. ઓકે. એટલે જે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધાયેલા છે, નોટ નોટરાઇઝડ. ઓકે. કોઈ ડીલ માટે જ્યારે ખરીદદાર અને વેચનાર કોઈ એક પ્લેટફોર્મ પર એક ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ પર સાથે આવતા હોય છે. સપોઝ એક એવું બન્યું કે જે સેલ ડીડ જે છે, ડોક્યુમેન્ટ દસ્તાવેજ જે છે એની ઓરિજિનલ કોપી જે છે એ જ ખોવાઈ ગયેલી છે, તો આની ડીલ પર શું અસર પડશે, ખરીદદાર પર શું અસર પડશે અને આની ઓરિજિનલ કોપી માટેની શું પ્રોસિજર હોઈ શકે છે એની વિશે વાત કરીએ તો? દસ્તાવેજ એક વખત જ્યારે સબ રજિસ્ટ્રાર કચેરીમાં નોંધણી થાય ત્યારે તમે રજિસ્ટરની સબ રજિસ્ટ્રારના ઓર્ડર પછી એ દસ્તાવેજની નકલ તમે સબ રજિસ્ટ્રારમાંથી છોડાવી લેતા હોય છો, જેને આપણે નોર્મલ ભાષામાં કહીએ છીએ દસ્તાવેજ છોડાવવો. ઓકે. દસ્તાવેજ છૂટે પછી જે તે ઇસમ જે મિલકત ઓન કરે છે ઓબ્વિયસલી એના જોડે રહે. હવે ઇનકેસ દસ્તાવેજ ખોવાઈ જાય છે તો સબ રજિસ્ટ્રાર કચેરી જોડે ઓલરેડી એની સ્કેન્ડ કોપી આ સમયે હોય છે. પહેલાં ઝેરોક્સ કોપી રાખતા હતા, બટ નાઉ આફ્ટર ડિજિટલાઇઝેશન સ્કેન્ડ કોપી હોય છે. એટલે યુ કેન ઓબ્ટેન સર્ટિફાઈડ કોપી ફ્રોમ ધી કન્સર્ન્ડ સબ રજિસ્ટ્રાર ઓફિસ. ઓકે. એક આ વસ્તુ છે. એઝ ફાર એઝ ધ ક્વેશ્ચન ઇઝ કે ઓરિજિનલ ડોક્યુમેન્ટ ના હોય તો એનાથી શું અસર પડે? નોર્મલી જોવા જઈએ તો કોઈ ખાસ એવી અસર પડતી નથી ડીલે સિવાય. એક્ઝેક્ટલી. ઇવન અધરવાઇઝ જે દસ્તાવેજ છે એ તમે સર્ટિફાઈડ કોપી ઓબ્ટેન કરો છો, દેટ ઇઝ ફ્રોમ અ ગવર્મેન્ટ ઓફિસ. એટલે એમાં જે લખેલું છે એ જ ઓરિજિનલમાં લખેલું છે. એટલે જ્યાં સુધી તમારી મિલકત ડિસ્પ્યુટેડ નથી, તમારો દસ્તાવેજ ડિસ્પ્યુટેડ નથી, ત્યાં સુધી એનો એટલું બધું અસર પડતું નથી કે તમારી દસ્તાવેજ તમે કોઈ એક્સ પર્સનને ઓરિજિનલ આપો છો કે સર્ટિફાઈડ આપો છો. બટ યસ, ઇફ તમારું ટ્રાન્ઝેક્શન જે ટ્રાન્સફર છે, જે દસ્તાવેજ છે એ ડિસ્પ્યુટમાં છે ઓર એલ્સ એના સામે કોઈ કોર્ટ કેસ ચાલે છે તો ઓરિજિનલ ત્યારે એક મહત્વનો ભાગ બની જાય છે. કારણ કે જ્યારે સર્ટિફાઈડ કોપી છે એમાં જે કન્ટેન્ટ્સ છે એ તમે એઝ એન એવિડન્સ મૂકી શકો, બટ એમાં જે બી લખાણ થયેલું છે તમારે પ્રૂવ કરવાનું આવે ત્યારે. એટલે એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ when the transfer by which the sale deed is being questioned, at that time original becomes essential. Okay. એટલે જ્યારે પ્રોપર્ટી કે જે દસ્તાવેજ છે એ સામે ડિસ્પ્યુટ છે તો જ ઓરિજિનલ બહુ મહત્વની વસ્તુ થઈ જાય છે. નહીં તો તમે સબ રજિસ્ટ્રાર પાસેથી યસ, એક નોર્મલ ને સ્મૂધ ટ્રાન્ઝેક્શન કે ટ્રાન્સફર માટે ઓરિજિનલ સેલ ડીડ જેટલું જ કામ હવે અમુક કેસીસની વાત કરીએ તો ઘણીવાર એવું બનતું હોય છે કે કોઈ વ્યક્તિ જે છે એ વિદેશ છે અને જે કરંટ પ્રોપર્ટી છે એ વહેંચવી છે, તો એમાં કઈ વિદેશ વાળી વ્યક્તિનું શું હોઈ શકે, શું ઇશ્યુ આવતા હોય છે? નોર્મલી એવું થાય કે આપણે અહીંયા કોઈ મિલકત ઇન્ડિયામાં છે અને એનો ઓનર જે છે એ આઉટ ઓફ કન્ટ્રી, આઉટ ઓફ ઇન્ડિયા છે, ત્યારે એ
એન્ટાયરનું જે ટ્રાન્સફર કે જે ટ્રાન્ઝેક્શન છે થઈ શકે બાય વે ઓફ પાવર ઓફ અટર્ની. એટલે ધ પર્સન સ્ટેઇંગ અબ્રોડ ઇઝ સપોઝ ટુ સેન્ડ અ પાવર ઓફ અટર્ની ઓકે in India saying that he authorizes some person for this sale deed to execute that particular sale deed અને એ ટ્રાન્સફર થઈ શકે. પણ મોટા ભાગે એવું હોય છે કે જ્યારે તમે વિદેશમાંથી પાવર ઓફ અટર્ની આપો છો કોઈને અને એ પાવર ઓફ અટર્ની જે છે એ તમારે નોટરી પછી તમે કાઉન્સિલરની ઓફિસમાં જાઓ છો એમ્બેસીમાં, ત્યાંથી તમને એપોસ્ટાઇલ કરાવી આપે છે અને પછી એ તમે અહીંયા મોકલો તો એ વખતે એ સેન્ટિફાઈ થઈ જાય કે જે આ કન્ટેન્ટ છે ને જે પર્પસ માટે છે એ જ પર્પસ માટે પીઓએ જઈ રહ્યું છે અને પછી યુ કેન યુઝ ધેટ પીઓએ ફોર ટ્રાન્સફર ઓફ ધ પ્રોપર્ટી વિચ યુ આર રિક્વાયર્ડ ટુ ડુ. ઓકે, એ પ્રોસિજર ફોલો કરીને તમે જ્યારે પાવર ઓફ અટર્ની કોઈને આપી દો છો પછી તમે વિદેશમાં બેસીને પણ પ્રોપર્ટી કરી શકો છો. ટેનામેન્ટ્સ જે હોય છે અમુક ઉપરનો બી ફ્લોર હોય નીચેનો પણ ફ્લોર હોય, અમુક વાર એવું બી બનતું હોય છે કે ઘર બી એટલા મોટા હોય તો એવું કંઈ લીગલી પોસિબલ છે કે અડધી પ્રોપર્ટી વેચવી? ઘણી વાર એવું હોય કે ઉપર અલગ ફેમિલી રહેતી હોય, નીચે અલગ ફેમિલી રહેતી હોય, પણ એક જ ટેનામેન્ટ હોય, તો એવું કંઈ લીગલી પોસિબલ છે ખરી? કોઈ કાયદો કોઈ અડધી પ્રોપર્ટી વેચવાનું ના નથી કહેતો. ઓકે, એટલે અનટિલ એન્ડ અનલેસ તમને અંદર ફેમિલી મેમ્બર સપોઝ કે છે એક હાઉસમાં એક બંગલોઝમાં રહે છે અને અડધો બંગલો જો વેચવો છે, જો તમને સગવડતા હોય, તમને લેનાર વ્યક્તિ એવું મળે કે જેને અડધો બંગલો જોઈએ છે, તો ઓબ્વિયસલી તમારી સહમતિથી અને બધાને સહમતિથી તમે વેચી શકો છો. એમાં there is no law saying કે you can't sell half of the property. ઓકે, એટલે ઉપરની પ્રોપર્ટી ખાલી વેચવી છે, નીચે નથી વેચવી, શક્ય છે? Yes, there should be specification in that sale deed. ઓકે, કે આ 50% પ્રોપર્ટી Yes, this અને if person that person is, if the property is owned by multiple persons, તો પછી તમારે બીજા લોકોને બધાની સહમતિ જોઈએ, ઓર એલ્સ ઓકે બધાએ એક સાથે જઈને પાર્ટી બનીને જે બી ટ્રાન્ઝેક્શન છે, જે ડીડ ઓફ અસાઇનમેન્ટ કે સેલ ડીડ છે, એમાં પાર્ટી તરીકે રહેવું પડે અને પછી એ સેલ કરી શકે. ઓકે, એટલે જો એ શક્ય બને છે તો એ એક જ પ્રોપર્ટીના બે અથવા એવી રીતે માલિક કહી શકાય, કારણ કે બે અલગ અલગ લોકોની ઓન્ડ પ્રોપર્ટી થઈ શકે છે. જો કોઈ પ્રોપર્ટી વિવાદિત હોય, ફ્રી હોલ્ડ વાળી પ્રોપર્ટી હોય, તો એને વેચવું શું પોસિબલ છે કે શું ખરીદવું પોસિબલ છે, અને એનું લીગલ ક્લિયર કઈ રીતે કરી શકાય? વિવાદિત પ્રોપર્ટી છે એટલે યુ મીન ટુ સે કે કોઈ લીગલ ડિસ્પ્યુટ પેન્ડિંગ વિચ ઇઝ પેન્ડિંગ બિફોર ધ કોર્ટ ઓફ લો. જ્યારે લીગલ ડિસ્પ્યુટ કોઈ હોય તો એને લીઝ પેન્ડન્સનો બાદ ઓટોમેટિકલી આવી જતો હોય છે. એટલે કે કોઈ એક પેન્ડિંગ છે. હવે એક નોર્મલ વસ્તુ છે, મોટા ભાગના કેસીસ જે છે એ આઈધર ઓનરશિપ માટે હોય. એક્સ વ્યક્તિ કહે છે કે મારી ઓનરશિપ છે, વાય કહે છે મારી ઓનરશિપ છે. આવા સંજોગોમાં જ્યાં સુધી એ ઓનરશિપ કોર્ટ ડિસાઇડ ના કરી શકે ત્યાં સુધી એ પ્રોપર્ટી તમે ના વેચી શકો. ઓકે, એનું મહત્વની વસ્તુ અને મેઇન કારણ એ છે કે એક માલિક જેની જોડે ખરું ટાઇટલ છે પ્રોપર્ટીનું, એ જ એ પ્રોપર્ટી આગળ વેચાણ કરી શકશે. અહીંયા પ્રોપર્ટીનું ટાઇટલ જ જ્યારે ડિસ્પ્યુટમાં છે અને એ પ્રોપર્ટીનો ખરેખર માલિક કોણ છે એ જ ડિસાઇડ નથી થયું, then no one has that right to sell the property until and unless in some special circumstances or situations જ્યાં તમે કોર્ટથી પરવાનગી લેતા હોય અને ક્યાંક તમારે અરસપરસ જે લિટિગન્ટ્સ છે એમના વચ્ચે કંઈ એવું અન્ડરસ્ટેન્ડિંગ કે એગ્રીમેન્ટ હોય તો તમે કોર્ટ પાસે એ આખી વસ્તુ રાખીને કોર્ટ સમક્ષથી પરમિશન લઈ શકો છો. ઓકે, બટ ધોઝ કેસીસ આર વેરી રેર. વેરી રેર. ભાડુઆત જે હોય તો એને ઘર ખાલી કરાવવા માટે શું લોઝ હોય છે? જો ભાડુઆત જે છે અને જે ભાડાને
લગતી તમામ પ્રક્રિયા છે અને ભાડુઆતને મિલકત ખાલી કરાવવા માટે ઓર એલ્સ ભાડુઆત માટે દેટ હોલ થિંગ ઇઝ ગવર્ન બાય ગુજરાત રેન્ટ કંટ્રોલ એક્ટ. ઓકે. તમારે જ્યારે કોઈ માલિક તરફે કોઈ એક માલિકને ભાડુઆતની જગ્યા ખાલી કરાવવાની છે તો સૌ પ્રથમ તમારે નોટિસ આપવી પડે છે. નોટિસમાં તમારે શું કારણથી તમે ખાલી કરાવવા માંગો છો. ઓકે. ફોર એક્ઝામ્પલ, ઓનરને એ પ્રોપર્ટી જોઈએ છે ઇઝ ઓર એલ્સ તમારે ભાડા કરાર જે થયો છે એનો ભાડુઆતે દુરુપયોગ કરીને કોઈ કન્ડિશનની બ્રીચ કરી છે અથવા ભાડુઆત જે છે એ તમારી પ્રોપર્ટી તમારા અગ્રીમેન્ટ મુજબ સાચવીને નથી રાખતું, ત્યારે આવા કોઈ બી જે બી કારણોસર તમે એને ભાડે આપેલી મિલકત ખાલી કરાવવા માંગો છો, એ નોટિસમાં તમારે એને કહેવું પડે, એને જાહેર કરાવવું પડે કે ભાઈ હવે એને રિઝનેબલ ટાઈમ આપવો પડે તમારે કે આટલા સમય પછી તમે ખાલી કરજો અને મને ખાલી અવસ્થામાં જોશે, વેકેટેડ પ્રોપર્ટી આટલા સમયમાં જ જોશે. ઓકે. ઇન કેસ તમે ના આપો, એક ડ્યુરેશન આપવું પડે છે. યસ, એટલીસ્ટ એમને કહેવું પડે કે ભાઈ આટલા સમય પછી મને આ પ્રોપર્ટી જોશે અને આ કારણોસર કેસ થઈ જાય છે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. ઇન કેસ ભાડુઆત નથી કરતો અને કોઈ ડિસ્પ્યુટ અરાઇઝ થાય છે, ઇન ધેટ કેસીસ દે હેવ ઓપ્શન ઓફ કોર્ટ જ્યાં તમે એવિક્શન માટે સૂટ ફાઇલ કરી શકો. રાઈટ. ને મેરિટ્સ ઉપર જે બી કોર્ટ ડિસાઇડ કરે. એવું બી કંઈ મેં સાંભળ્યું છે કે સપોઝ કોઈ ભાડુઆત છે આટલા વર્ષોથી કોઈ ઘરમાં રહે છે તો એમાં કંઈક ઓનરશિપ પર કંઈક આવે છે અને એના જ કારણે કદાચ એવું બને છે કે લોકો ભાડુઆતને અમુક ટાઈમ પછી કહે છે કે હવે વી નીડ ટુ ચેન્જ, ઇવન ધો એ લોકોને ભાડે તો આપવું જ હોય છે. એવું કશું કોઈ લીગલ લો છે કે? ના, લીગલ લો નથી. અને ઇવન તમે કોઈ એક મિલકત જે છે, ફોર એક્ઝામ્પલ એક રેસિડેન્શિયલ પ્રોપર્ટીની જ આપણે વાત કરીએ કે રેસિડેન્શિયલ પ્રોપર્ટી ભાડે આપો છો તો તમે હરેક મહિને કરાર કરો છો, એવરી યર કરાર કરો છો. રાઈટ રાઈટ. એટલે ધેટ પર્સન ઇઝ હેવિંગ પરમિશન ટુ યુઝ ધેટ પર્ટિક્યુલર પ્રોપર્ટી ફોર ધ પીરિયડ મેન્શન્ડ ધેરીન ઓનલી. ઓકે. કે એવું નથી કે આટલા સમય સુધી ભાડુઆત રહી ગયો તો એ એની માલિકી પણ બતાવી શકે કે એ ઓટોમેટિક કોઈ બી કાયદાથી માલિક બની જાય. એવું પ્રોપર્ટીઝ ઘણા હોય છે કે 50 વર્ષથી એક પ્રોપર્ટી પર રહેતા હોય પણ એ ભાડુઆત તરીકે રહેતા હોય, એ ભાડું પે કરતા હોય, બટ એ 50 વર્ષ પછી પણ એ લોકોને કહી શકે કે હવે તમે ભાડુઆતને ખાલી કરાવવાનું કહી શકે. એપ્રોપ્રિએટ રીઝન હોવું જોઈએ. ધેર આર મેની ગાઈડલાઇન્સ અને કાયદો એવું કહે છે કે તમે કોઈ બી આટલું બધું સમયથી કે તમને ભાડું આપ્યું છે તો દેર શુડ બી સ્પેસિફિક રીઝન્સ. તમે શું કામ ખાલી કરાવવા માંગો છો, તમારે વેધર ઓનરને એ જગ્યા વેચવી છે, એવા સર્કમસ્ટેન્સીસ આવ્યા છે કે ઓનરને ખરેખર જગ્યા વેચાણ કરવી છે. હવે આ બધું જે છે જો ખાલી થઈ જાય છે તો ઇટ ઇઝ વેલ એન્ડ ગુડ. અધરવાઇઝ જ્યારે કોર્ટમાં જાય છે આ વસ્તુ ત્યારે મોટા ભાગે એ જ ડિસાઇડ થતું હોય કે વેધર ધ રીઝન સ્ટેટેડ ઇન નોટિસ ઓફ એવિક્શન, ભાડુઆતને ખાલી કરાવવા માટેની નોટિસમાં જે કારણ દર્શાવ્યું છે એ બરોબર છે કે નહીં અને ખરેખર ભાડુઆતને ખાલી કરાવવું જોઈએ કે નહીં. કારણ કે ભાડુઆત બી જે છે હી ઇઝ નોટ સ્ટેઇંગ ઇન યોર પ્રોપર્ટી, એમણે તો રહેતો નથી. તમે કોઈ કરાર કર્યો છે કે તમે કોઈ વસ્તુ એની સામે લો છો ત્યારે જ તમે એની સામે જે રેન્ટ લો છો તો એ સ્મૂથ જે ટ્રાન્ઝેક્શન ચાલે છે એને કેમ ચાલવા માંગો છો? એટલે અનટિલ એન્ડ અનલેસ તમારે જરૂર પડે છે અને કાયદેસરનું કારણ છે તો તમારે ખાલી કરાવવું જ પડશે. એ ભાડુઆતને બી ખ્યાલ જ હોય છે મોટા ભાગે. એટલે એ વસ્તુને આજે જ્યારે નોર્મલ તમે જુઓ તો એક દેર ઇઝ વેરી બિગ હ્યુ એન્ડ ક્રાય ફોર ધેટ થિંગ. એટલે તમે જ્યારે કાયદાની દ્રષ્ટિએ જુઓ તો ઇટ ઇઝ અ સ્મૂથ થિંગ અને એક સ્મૂથ પ્રોસેસ આપેલી છે કાયદામાં. ઓકે. દરેક ડીલ પહેલા એક સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશનની ફી લેવામાં આવે છે, તો એની ગણતરી કઈ રીતે થતી હોય છે? ડીલ ઇન સેન્સ એવું કહી શકાય કે રજિસ્ટ્રેશન જ્યારે કરવાનું આવે કોઈ દસ્તાવેજનું તો એ દસ્તાવેજને રજિસ્ટર કરવા માટે સ્ટેમ્પ એક્ટ અને રજિસ્ટ્રેશન એક્ટ
બે એક્ટ કમ્બાઇન્ડ થશે એમાં. અને કોઈ મિલકતનું વેચાણ કે કોઈ પણ જાતની તબદીલી છે, ફોર એક્ઝામ્પલ તમે વેચાણથી તબદીલ લઈ લો કે કોઈ મિલકત આજે વેચાણ થઈ રહી છે, તો ગુજરાતમાં સ્ટેમ્પ એક્ટ પ્રમાણે એનો સ્ટેમ્પ ભરવાનો થાય અને રજિસ્ટ્રેશન ફી. નોર્મલી અત્યારે એવું છે કે આપણે 4.9% ઓફ ધ કન્સિડરેશન, એટલે એક દસ્તાવેજમાં જે અવેજ બતાવેલી છે, મારે વેચાણ કરવાનું છે, તમને વેચાણ કરવાનું છે એક એક્સ અમાઉન્ટમાં, જે એક્સ અમાઉન્ટ આપણે નક્કી કરી છે એ અવેજ છે. અવેજ ઉપર 4.9% આપણે સ્ટેમ્પ ડ્યુટી હોય છે અને 1% રજિસ્ટ્રેશન ફી હોય છે. એટલે ધેટ ઇઝ કમ્પલસરી. ને એના પછી જ આગળની પ્રોસેસ રજિસ્ટ્રેશનની છે એ આગળ જશે. ઓકે. આ પણ એક એવો કિસ્સો બનતો હોય છે કે દસ્તાવેજ ઉપર તો નામ આવી ગયું, પણ 7/12 ઉપર જો ઓનરનું નામ નથી તો શું એ પ્રોપર્ટી એની નથી? ના, એવું નથી. ઓકે. કોઈ પણ પ્રોપર્ટીનો માલિક એની ડીડથી બને છે, દસ્તાવેજથી બને છે. પ્રોપર્ટી કાર્ડ કે 7/12 નામ હોવું ઇઝ અ ડિફરન્ટ થિંગ. ઓકે. માત્ર ને માત્ર 7/12 કે પ્રોપર્ટી કાર્ડમાં નામ છે એનાથી એ ના આંકી શકાય કે જે તે વ્યક્તિ જેનું નામ છે એ માલિક છે જ 100%. એવું બની શકે કે આજે મેં દસ્તાવેજ કરેલો છે એ પ્રોપર્ટીનો, મેં દસ્તાવેજ કર્યો, બટ આઈ ઓપ્ટેડ નોટ ટુ મ્યુટેટ માય નેમ ઇન ધેટ રેવન્યુ રેકોર્ડ. ઓકે. એટલે મારા જોડે દસ્તાવેજ છે, I am holding that property legally, I am having title of that property, however only in the land revenue and records my name is not there. It is not reflecting. Why? Because I have not opted to do so. Okay. એટલે 7/12 કે પ્રોપર્ટી કાર્ડ જે રેવન્યુ રેકોર્ડ્સનું કહેવાય છે, એ રેવન્યુ રેકોર્ડ્સ આર નોટ બેઝ ઓફ ઓનરશિપ. બેસિકલી દસ્તાવેજ પર તમારું નામ છે, તમારું નામ એટલે છે, બીજા કોઈ ડોક્યુમેન્ટ્સ પર તમારે વરી કરવાની જરૂર નથી. જરૂર નથી એવું નથી. તમે એનાથી માલિક, તમે દસ્તાવેજ થકી માલિક બન્યા છો. અચ્છા. તમે 7/12 નામ આવવા પહેલા શું છે, મેઇન વસ્તુ ઇઝ યોર દસ્તાવેજ. ઓકે. તમને દસ્તાવેજથી એ વસ્તુ તબદીલ કરવામાં આવી, એના પછી જ તમે 7/12 નામ રખાઈ શકશો. હવે ઇન કેસ તમે નથી નખાયા તો એનાથી એવું નથી થઈ જતું કે તમે માલિક નથી. યસ, અને જે જૂનું નામ ચાલે છે એ જ માલિક રહેશે. એને તો ઓલરેડી બાય વે ઓફ ટ્રાન્સફર, બાય વે ઓફ રજિસ્ટર્ડ ડીડ તમને ટ્રાન્સફર કરી દીધું છે. એટલે એની માલિકી પણ ત્યાં એક્સ ઓનર જે હતો, અસ્ટવાઇલ ઓનર, એનું ત્યાં માલિકી પણ પૂરું થઈ ગયું અને હવે તમને સેલ ડીડ કરી દીધી. નાઉ યુ હેવ સ્ટેપ્ડ ઇનટુ હિઝ શૂઝ. ઓકે. એટલે હવે માલિક તમે છો, બટ માત્ર નામ નથી. ધેટ ઇઝ સમથિંગ રોંગ. એટલે એવું નથી કે જેનું નામ છે એને જ એ જ માલિક છે. તમારું ટાઇટલ ડિરાઈવ થાય છે તમારી ટાઇટલ ડીડથી, જે છે દસ્તાવેજ, અને વધુમાં ઇન્ડેક્સની કોપી. એક વખત એ રજિસ્ટર થઈ જાય એટલે તમે આપોઆપ એના માલિક થઈ ગયા છો બાય વે ઓફ that registered seal deed, and hence in eyes of law you are the person, you are the owner of that ex property. ઓકે. પણ 7/12 નામ હોય અને એ વસ્તુ અપડેટેડ હોય તો that brings a smooth transaction, અને આગળથી બી કોઈ કોમ્પ્લિકેશન્સ જે હોય એ ઊભા નહીં થાય, ટાળી શકાય આપણાથી. ઓકે. બાનાખત રજીસ્ટર કરવું ફરજિયાત છે કે નહીં, અને સપોઝ નથી કરતું કોઈ વ્યક્તિ તો એના શું આઉટકમ્સ હોય છે? ફરજિયાત એટલે આપણે રજિસ્ટ્રેશન એક્ટમાં there are particular documents which are required to be registered, અને એ તમારે ફરજિયાતપણે કરાવવાના જ છે. બાનાખત એવું કહી શકાય કે અત્યારે હાલ જે પ્રમાણે નોર્મલ હ્યુમન છે જેને કાયદાની એટલું જ્ઞાન નથી, એ મોટા ભાગે રજિસ્ટર્ડ કરાવે છે, મોટા ભાગે નોટરાઇઝ કરાવે છે. વસ્તુ એ છે કે તમારે જે બી લખાણ છે કે તમારે અરસપરસ જે બી વસ્તુ નક્કી થઈ છે, દેટ ઓલ હેઝ બીન રિડ્યુસ્ડ ઇન રાઇટિંગ. નાવ જો રજિસ્ટર્ડ છે અને કાલ ઉઠીને ડિસ્પ્યુટ થાય છે એના,
તો એક વસ્તુ રજિસ્ટર્ડ દસ્તાવેજ કે રજિસ્ટર્ડ બાનાખતની એ છે કે તમારે એ પ્રૂવ કરવું સહેલું થઈ જાય છે. ઓકે નોટરી કરાવો છો તો બી પ્રૂવ તો થઈ શકે, બટ દેન ઇટ હેઝ ઇટ્સ ઓન કોમ્પ્લિકેશન્સ. ઓકે કારણ કે આજની તારીખમાં તમે કોઈ બી અગ્રીમેન્ટ કે ડોક્યુમેન્ટ રજિસ્ટર્ડ કરાવો છો તો આજે સબ રજિસ્ટર કચેરીમાં એનો વિડીયો રેકોર્ડિંગ થાય છે, ઓકે સાક્ષીઓનો વિડીયો રેકોર્ડિંગ થાય છે. અચ્છા જ્યારે આ જ વસ્તુ નોટોરાઇઝ્ડ ડોક્યુમેન્ટમાં નહીં થઈ શકે. અચ્છા એટલે વેન ધેટ ડોક્યુમેન્ટ વિચ હેઝ બીન એક્ઝિક્યુટેડ અને જ્યારે એને પ્રૂવ કરવાની જરૂર ઊભી થાય કોઈ બી જગ્યાએ, સમજી લો કોર્ટ ઓફ લોમાં એને પ્રૂવ કરવાની જરૂર થાય, ત્યારે તમારું રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ હશે ધેટ વુડ બી બેનિફિશિયલ એઝ કમ્પેર ટુ નોટોરાઇઝ. રાઈટ. અશાંત ધારા શું છે, એમાં કેવા એરિયાઝ કવર થાય છે અને એ શું છે એનું થોડું વિગતવાર એક્સપ્લેન કરશો પ્લીઝ? અશાંત ધારા એક એવો કાયદો છે જે ડિસ્ટર્બડ એરિયા આપણે કહીએ છીએ, કે જે એરિયા છે જ્યાં શાંતિ, સામાજિક રીતે શાંતિ ના હોય, જ્યાં સપોઝ કે બે કમ્યુનિટી રહે છે અને એ બે કમ્યુનિટીમાં સામાજિક રીતે, પોલિટિકલ રીતે એટલું બધું ભાઈચારો ના હોય, જ્યાં નાની બાબતે ડિસ્પ્યુટ થતા હોય, ત્યાં એવામાં જ્યારે એક ઇન્ટરકાસ્ટ કે એવું થઈ શકે કે એક કમ્યુનિટીથી બીજી કમ્યુનિટીમાં કોઈ ટ્રાન્સફર થવાનું છે, ફોર એન એક્ઝામ્પલ વેચાણ આપનાર હિન્દુ છે, વેચાણ લેનાર મુસ્લિમ છે, ઓર આ વાયસા વર્ષા, ત્યારે અને જો એ મિલકત એવા ડિસ્ટર્બડ એરિયામાં, અશાંત એરિયામાં આવે છે, ત્યારે તમારે પરવાનગી કલેક્ટર જોડેથી લેવાની હોય છે. એ કલેક્ટર જે તે ડોક્યુમેન્ટ તમે ફોર્મ ભરી આપો અને એને કન્સિડર કરીને જો તમને પરવાનગી આપે તો જ એ જે એરિયા સ્ટિપ્યુલેટેડ છે, જેને અશાંત ધારામાં નાખેલો છે, જેને અશાંત ધારામાં સમાવેશ થયેલો છે, એ એરિયામાં આવતી મિલકત તમે ટ્રાન્સફર કરી શકો. ઓકે, એટલે આમ કહી શકાય કે જો અશાંત ધારામાં એ લોકાલિટી નથી તો એક કમ્યુનિટીની વ્યક્તિ બીજી કમ્યુનિટીના એરિયામાં, મતલબ જે એરિયા લોકલ એરિયા લઈ શકે ખરી, બટ જો અશાંત ધારાવાળી એરિયાઝ છે તો એમાં એક કમ્યુનિટી વાળાએ બીજી કમ્યુનિટીના એરિયામાં ઘર લેવા માટે લીગલ પરમિશન, કોઈ બી તબદીલી તમે કરો, કોઈ પણ, હા, એટલે તબદીલ થાય છે તો તમારે એની પરમિશન તમારે લેવી જ પડે છે. ઓકે, ઇફ that particular area has been declared as અશાંત ધારા. yes. તો ક્લિયરડીઝ જે છે છેલ્લા 7 વર્ષથી આ રિયલ એસ્ટેટ ફિલ્ડમાં કામ કરે છે અને મેઇન જે રીસેલ પ્રોપર્ટીઝ હોય છે એમાં કામ કરે છે. અમે અમારા બાયર્સ જે છે, સેલર્સ જે છે, એ લોકોનું બંનેનું ડીલ 0% બ્રોકરેજ પર કરાવતા હોઈએ છીએ. આજે મેં તમને સવાલો પૂછ્યા હતા, એ અમારી જે ટીમ જે છે એમને આ પ્રકારના સવાલો આવતા હોય છે જે મેં તમને પૂછ્યા હતા. તો આ બધા સવાલોના જવાબ જે તમે પ્રોફેશનલી આપ્યા છે, જે કે એક એક્સપર્ટ જ આપી શકવાના હતા, એમણે આપ્યા છે અને આઈ હોપ કે જેટલા બી સવાલો હતા એ આમાં કવર થઈ ગયા છે. અને આ બધા માટે સર તમારો ખૂબ ખૂબ આભાર. ઘણું જ કન્ફ્યુઝન હોય છે રિયલ એસ્ટેટમાં અને જ્યારે એ કન્ફ્યુઝન આવે છે ને ત્યારે એક ભરોસો નથી રહેતો હોતો, કરવું કે ના કરવું એવી સિચ્યુએશન આવે છે. બટ જ્યારે વ્યક્તિ ક્લિયર હોય છે લીગલ બાબતે ત્યારે ડીલ કરવી ઘણી આસાન થઈ જાય છે. થેન્ક યુ સો મચ સર.